સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 22મો તારીખ આજે 28 ડિસેમ્બર 2023। આ પ્રકરણને વિશે આપણે રાજાના જે ધર્મો તે જોયા છે, 2 દિવસથી જોઈ રહ્યા છે। રાજાનું કામ શું છે તો પહેલાં રાજાની વ્યાખ્યા આપી। જે રંજન કરે એ રાજા કહેવાય। રંજન કોનું કરે તો પ્રજાનું રંજન કરે। પ્રજાનું રંજન કેવી રીતે થાય તો પહેલાં રાજા પોતે કેવો હોવો જોઈએ, શિષ્ટાચારમાં વર્તનારો હોવો જોઈએ, અને બીજો કેવો હોવો જોઈએ, દુષ્ટ હનન પ્રવૃત્તિવાળો। એટલે જે કોઈ દુષ્ટો જે છે એ બધા થકી એમ કહે કે સત્પુરુષોનું રક્ષણ કરે, એટલે દુષ્ટોનું હનન કરવું જરૂરી છે। એ પછી રાજાના સૌથી મોટા લક્ષણમાં શું બતાવ્યું કે એ દાન કરવાવાળો હોવો જોઈએ। પછી શું બતાવ્યું કે એ જીતેન્દ્રિય એટલે વિજીતેન્દ્રિય હોવો જોઈએ। વિષય વાસનાથી એ લોલુપ્ત ન હોવો જોઈએ, તો જ એ વિજીતેન્દ્રિય હોય। દાન પુણ્ય કેવી રીતે કરી શકે તો એની પાસે જે ધન સંપત્તિ હોય એનાથી જો એ દાન પુણ્યવાળો હોય, ધર્મશીલ હોય, ધર્મમાં નિષ્ઠાવાળો, ધર્મની અપેક્ષાવાળો, પોતે ધર્મને પાલન કરનારો, તો પ્રજાને પણ ધર્મનું પાલન કરાવી શકે। તો એનાથી એનામાં દાન નામની વૃત્તિ પણ આવશે, કારણ કે એને પાસે જે સંપત્તિ જે છે એ વિષયો પાછળ વપરાશે નહીં। એનાથી ઉલટું જો એ વિષય લંપટ હશે તો એનાથી દાન પુણ્ય થશે નહીં। બીજું, હંમેશને માટે પ્રસન્ન મુખારવિંદવાળો હોવો જોઈએ। બહુ વધારે પડતો કડક પણ ન હોવો જોઈએ અને બહુ વધારે પડતો શાંત પણ ન હોવો જોઈએ, બરાબર। કાલે આપણે અહીંયા કથાને વિરામ આપેલો કે ભાઈ કેવો હોવો જોઈએ, નીતિ નિપુણ નરેશે, અતિ તીક્ષ્ણ સ્વભાવવાળા તેમજ અતિ મૃદુ સ્વભાવવાળા ન જ થવું। કેમ તો અતિ તીક્ષ્ણ પ્રકૃતિ રાજા અસ્થાનમાં દંડ દેતા પ્રજાઓને દુઃખદાયી થાય। અમુક હોય ને ગાંડા, ગમે તેને ગમે તે હિસાબે દંડ આપી દે। પેલું હતું ને અંધેરી નગરીને ટકેસર રાજા, બરાબર। એમાં એવું જ હતું ને, રાજા પેલાને બધાને એક સરખી જ સજા આપતો હતો, બરાબર। પેલા સાધુ એના શિષ્યને ના પાડી, આ રાજમાંની આવો સાધુએ ના પાડી એના ચેલાને। ચેલો કહે કે અહીંયા તો બહુ સારું છે, બધું બહુ સસ્તું મળે છે, ટકેશેર ભાજી ને ટકેશેર ખાજા। પણ ગુરુ કહી ના, અંધેરી નગરીને ચોપટ રાજા છે, તને કોઈ દિવસ ચોપટ કરી દેશે। ગુરુ તો ત્યાંથી નીકળી ગયા, ચેલો ત્યાં રહ્યો, મસ્ત મારા જેવી બોડી બનાવી દીધી ખાઈ પીને। પછી એક દિવસ કંઈ નાની સરખી ભૂલ થઈ તો એમાં એને ફાંસીની સજા આપી દીધી। પછી ગુરુને યાદ કરી રહ્યા એણે, હા, એની ગરદન ફાંસી એટલે સૂળી, એટલે કહેવત પડી ગઈ, ટકેશેર ભાજી ટકેશેર ખાજા। એટલે મારા જેવો હતો, ખાઈ ખાઈને વધી ગયેલો, તેને ચડાવી દીધો। પછી એ ગુરુને યાદ કર્યા, એટલે ગુરુએ કહ્યું મેં તને અહીંયા ના પાડેલી ને કે અહીંયા ન રહેવાય। એટલે એવું ન હોવું જોઈએ। રાજા બહુ વધારે પડતો કડક કે બુદ્ધિ વગરનો હોય તો બધાને સજા આપે તો ગામ આખું, એટલે એનો દેશ જે છે તે કેવો થઈ જાય, નિર્જન થઈ જાય, બરાબર। ત્યાં કોઈ રહી જ ન શકે પછી। અને રાજા પ્રકૃતિએ કરીને અતિશય મૃદુ સ્વભાવવાળો પણ ન થવો જોઈએ। કેમ કે અતિ કોમળ પ્રકૃતિવાળો હોય તે દંડીય જનોના દંડનમાં અસમર્થતાને લીધે પ્રજાઓને દુઃખ દેનારો જ થાય। માટે વસંત ઋતુનો સૂર્ય જેમ એમ અતિ તીક્ષ્ણ નહીં તેમ અતિ મૃદુ નહીં જ એવો રાજા પ્રજાઓનું હિત કરનારો થાય। વસંત ઋતુમાં સૂર્યનારાયણ જોવાના તમારે, કૂણો કૂણો તડકો આવે। આપણે આ જે એ આવશે ને વસંત પંચમી, એકદમ કૂણો કૂણો તડકો આવે। એ તડકો બહુ સારો શરીર માટે પણ, વૃદ્ધો માટે પણ બહુ સારો, બધા માટે બહુ સારો, બરાબર। વિટામિન D3 બહુ મળે, એટલે બેસી જવાનું કલાક ત્યારે પેલી બહાર ખુરશી નાખીને, અને મફતમાં વિટામિન D3 લઈ લેવાનું, બરાબર। કુદરતી સોર્સ છે। એટલે કહેવાનું તાત્પર્ય શું છે, સૂર્યનારાયણ જેવો તો હોવો જોઈએ, પણ કોના જેવો, વસંત ઋતુના સૂર્યનારાયણ જેવો। બહુ વધારે ગરમી પડે એવો વૈશાખ મહિનાના સૂર્યનારાયણ જેવો નહીં। નહીં તો લોકો એમાં શું કરે, છાપરું શોધે, ઘર શોધીને સૂઈ જાય, બરાબર ને। અતિશય મૃદુ પણ નહીં તો લોકો વેચીને ચણા ખાઈ જાય। રાજાના નિયમમાં આવું છે। કાલે આપણે જોયું એ પ્રમાણે લીડર જે હોય તેને પણ અવાજ રહેવું પડે, બંને કામ કરવું પડે, બરાબર। અતિશય કઠણ પણ નહીં ને અતિશય મૃદુ પણ નહીં, સમજો। એટલે એ કેવો હોવો જોઈએ, વચ્ચે સરનો, કે ભાઈ જે કોઈ હોય એને જાળવી રાખે, અને શિસ્તતા જળવાવી જોઈએ દરેક જગ્યા પર, ડિસિપ્લિન ને। એના માટે અમુક પગલાં, સ્ટેપ જે કહીએ એ કડક પણ ભરવા પડે, બરાબર। નહીં તો પછી લીડરની લીડરશીપને કોઈ માને જ નહીં, રાજાને માને જ નહીં કોઈ। જો એકદમ મરિયલ રાજા હોય, ભગવાને કહ્યું એ પ્રમાણે નપુંસક રાજા હોય તો એનું કોણ કહેલું માને? પહેલાં એના ઘરના ન માને, પછી એના દેશના એનો હુકમ ન માને, કોઈ એનો હુકમ જ નહીં માને। પછી પ્રજા જે છે તે વિદ્રોહી થાય। પછી એમાં કોઈ બીજો પાવરફુલ રાજા હોય કે કોઈ રાજા બનવાને લાયક હોય, મજબૂત માણસ, એ ચડી બેસે એની ઉપર, એટલે એનું રાજપાટ જાય। એટલે અતિશય નિર્બળ માણસ પણ ન જોઈએ ને અતિશય કડક પણ ન જોઈએ, બરાબર, વ્યવસ્થિત। અંગ્રેજીમાં 3 શબ્દ છે,
એક છે અગ્રેસિવ, બીજો છે અસર્ટિવ અને ત્રીજો છે સબમિસિવ. બરાબર? આપણી સભામાં 3 કેરેક્ટર છે. બરાબર? એગ્રેસિવ એટલે દરેક કામને એકદમ દોડીને વિચાર્યા વગર ધડાધડ કરવા જાય, એગ્રેસિવ છે. એમાં વિચાર ન હોય. એગ્રેસિવ માણસ ભૂલ કા કરતો હોય, એનામાં વિચાર ન હોય કાર્ય પાછળ. એટલે આમ થઈ જાય ત્યાં સુધી બધું ફ્લુકમાં થયા કરે, પણ જે દિવસો ઊંધો પડે તે દિવસે બહુ ખતરનાક ઊંધો પડી જાય. એટલે રાજામાં પણ એવું છે, બહુ એગ્રેસિવ ન હોવો જોઈએ. બીજો આવે સબમિસિવ. સબમિસિવ એટલે બોલે જ નહીં, ન બોલવાની જગ્યા પર તો ન બોલે, પણ બોલવાની જગ્યા પર પણ ન બોલે. એકદમ સબમિસિવ, બેસી જ રહી, કંઈ કરે જ નહીં, માસ્તર મારે પણ નહીં ને ભણાવે પણ નહીં. એ જે કહેવત છે ને એ પ્રમાણે એને સબમિસિવ કહેવાય. એ સબમિસિવ માણસ પણ નડે ઘણી વખત, કારણ કે જ્યાં અન્યાય થતો હોય, જ્યાં અધર્મ ચાલતો હોય, કે જ્યાં બોલવાનું હોય ત્યાં ન બોલે તો વિદુરજી કે એ પાપનો ભાગીદાર એ પણ છે. એટલે એવો સબમિસિવ પણ ન ચાલે. અને ત્રીજો છે એસર્સિવ. એસર્સિવ એટલે શું હોય? કેલ્ક્યુલેટિવ રિસ્ક લેનારો. બરાબર? એને ખબર હોય કે અહીંયા બોલવાનું છે ને કેટલું બોલવાનું છે. જો પોતે ન બોલી શકતો હોય તો બીજા પાસે બોલાવડાવે. અને ઘણી જગ્યા પર એને એવું લાગે કે અહીંયા મૌન રહેવામાં મજા છે, તો એ મૌન પણ રહી. એટલે એ અસર્સિવ છે. લાઈફમાં સફળ માણસ એ જ હોય કે જે અસર્સિવ હોય. અગ્રેસિવ માણસ પણ અતિશય સફળ ન થઈ શકે, સબમિસિવ પણ ન થઈ શકે. કેમ? એગ્રેસિવ હોય તે એગ્રેશન ઘણી વખત કરવામાં ભારતની જેમ ફાઇનલમાં આવીને હારી જાય. બરાબર? ને સબમિસિવ હોય તો ફાઇનલ સુધી જ નહીં પહોંચે. સમજી ગયા? એટલે એસર્ટિવ રહેવાનું. ઓસ્ટ્રેલિયાની જેમ કે ભાઈ વર્લ્ડ કપની ફાઇનલ હોય તો ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા એટલે ઓસ્ટ્રેલિયા જ જીતે, નક્કી જોઈ વાત. કોઈ પણ વર્લ્ડ કપ જોઈ લો તમે, ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા પહોંચ્યું એટલે ઓસ્ટ્રેલિયા જ જીતે એમ. એનો રેકોર્ડ જ એવો, એની હિસ્ટ્રી એવી. કેમ? અસર્ટિવ છે એ લોકો, કેલ્ક્યુલેટિવ રિસ્ક લઈને કેલ્ક્યુલેશનથી એ લોકો કામ કરે. બરાબર? બાકી 10મી ઓવર કે 8મી ઓવર એ મેક્સવેલને ના આપે, પણ એ કેપ્ટને જોવું ફાસ્ટ બોલર માટે કંઈ છે નહીં આ પિચ પર, એટલે એણે 8મી ને 10મી ઓવર મેક્સવેલ પાસે, એનો જુગાર હતો, ગેમ્બલ. મારશે 2-4 છગ્ગા રોહિત શર્મા, પણ જો રોહિત શર્માની વિકેટ લઈ લીધી તો આપણે મેચમાં છે. તો 10 ઓવરમાં 80 રન થયા તો બી એ રોહિત શર્માની વિકેટ લઈ લીધી, એટલે મેચ પડાઈ ગયો ભારતના હાથમાંથી. નરેન્દ્ર મોદીની હાજરીમાં ભારતની જગ્યા પરથી, ભારતમાંથી મેચ જૂટવીને લઈ ગયો ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન. મગજ છે એનું, માની ગયો હું એના મગજને. બરાબર? કેમ? એણે જોયું કે આમાં એગ્રેસિવ થવામાં મજા નથી, ફાસ્ટ બોલરને બહુ ઇઝી રમાય છે, એટલે એણે થોડું રિસ્ક કર્યું અને એને કહ્યું કે બોલ બહાર નાખજે, એના રીચિંગથી બહાર નાખ બોલ, એ મારવા જશે જ. અને એ મારવા ગયો અને જીલાઈ ગયો. એગ્રેસિવ રમતો હતો રોહિત શર્મા. બરાબર? એગ્રેસિવ માણસ દરેક જગ્યા પર ન ચાલે. ઘણી જગ્યા પર શું હોય? થોભોને રાહ જોવું. એને રોહિત શર્માને કેપ્ટન તરીકે પણ કેપ્ટનો તો ખબર પડવી જોઈએ કે આ મને અત્યારે ઉચકાવવા માટે બોલિંગ કરે છે, તો 5 ઓવર હું ઊભો રહી જવા, હું 20 ઓવર ઊભો રહી જવા તો ઓસ્ટ્રેલિયા જાતે જ હારી જશે એની હાજરીથી જ. બરાબર? પણ એણે દિમાગ ન વાપર્યું, એને એમ કે ઠોકી ઠાકીને નીકળી જાઉં. દરેક જગ્યા પર એગ્રેશન ન ચાલે. સમજો, જે જગ્યા પર તમારે શાંતિથી ઊભા રહેવાનું હોય ત્યાં તમારી હાજરી પણ બહુ કામ કરે છે. એટલે રાજા પણ એવો હોવો જોઈએ, લીડર પણ એવો હોવો જોઈએ, અને જીવન પણ એવું છે. બોલવાનું હોય ત્યાં બોલવાનું, ન બોલવાનું હોય ત્યાં ન બોલો. એગ્રેશન જોઈએ ત્યાં થોડુંક વાપરો, થોડીક એક્ટિંગ કરો એગ્રેશનની. એગ્રેશન હોય નહીં તમારી, પણ ઘણી વખત એક્ટિંગ કરો. ઘણી વખત શું હોય? તમે ગરમ હોવ નહીં, પણ ગરમ થવાની એક્ટિંગ કરો. સમજો, આ બધી એસર્સિવનેસ છે. બરાબર? તો એનાથી શું થાય કે તમે પબ્લિક જોડે સંબંધ પણ સાચવી શકો, તમારું કામ પણ થઈ જાય. ચાલો, એટલે રાજાના નિયમોમાં કહ્યું છે, પણ આપણે પણ જીવનમાં બધું શીખવા જેવું છે. કેમ તો અતિ કોમળ શીલવાળા નૃપતિને પ્રજાઓ ઉલ્લંઘન કરે છે. આવી ગયું ને? જો મહારાજે વચનામૃતમાં લખેલું છે કે રાજા નબળો હોય તો પહેલાં એના ઘરના માણસ એનો હુકમ ન માને, પછી બહાર ખબર પડે ગામમાં એટલે એ લોકો ન માને, પછી આખું રાજ્ય ન માને. ઢીલા માણસને તરત જ ઓળખાઈ જાય કે આ ઢીલો છે. સમજો, રાજાના પ્રશાસનને વશ વર્તે નહીં. એટલે એણે કંઈ કાયદો બનાવેલો હોય તો પણ કોઈ માને નહીં, તોડી નાખે એને. બરાબર? તેમજ અતિ ઉગ્ર પ્રકૃતિવાળા નૃપ થકી લોકો સંપર્ક થકી જેમ એમ અતિ ઉદ્વેગને પામે છે, તો સમવૃત્તિવાળો જ અતિ તીક્ષ્ણ નહીં, તેમ અતિ મૃદો નહીં. યથોચિત તીક્ષ્ણ મૃદુત્વ યુક્ત જ, જો લખેલું જ ને, યથોચિત જોઈએ, બંને જોઈએ. મૃદુતા પણ જોઈએ અને તીક્ષ્ણ પણ સ્વભાવ જોઈએ, બંને. બરાબર? સદરક્ષણાય ખલ નિગ્રહણાય. સત્યનું રક્ષણ કરવાનું છે, ખલ જે છે એનો નિગ્રહ કરવાનો છે, એના માટે એનું હનન કરવું પડે તો એ પણ કરો. બરાબર? પણ કેવી રીતે? ટેકનિકથી.
બરાબર. આતિકને મારવાની જરૂર હતી સરકારને, બધાને એવું જ હતું કે સરકાર મારશે એને, બરાબર. અતિક અહેમદ હતો એ ગયા વર્ષે જે થયું તે યુપીમાં, બધાને એવું જ હતું કે સરકાર મારશે એટલે વિરોધ પક્ષ નક્કી કરીને બેઠેલું કે સરકાર કંઈ કરે આદિત્યનાથ તો ચડી બેસશું. એણે વચ્ચેથી કંઈ નવી ગુગલી નાખી, મારી ગયા એને ગેંગસ્ટર, બરાબર. એટલે વિચારવું પડે. હવે એ એગ્રેસિવ વિચારશે કે આપણે જ મારી નાખીએ, એન્કાઉન્ટર કરી નાખીએ તો સરકારને સંકટ આવી જશે, વિરોધ પક્ષ ચડી બેસે. પણ એને એટલું નક્કી કરેલું કે મારવા તો છે, પણ કેવી રીતે? તો બીજી રીતે. આ એસર્સિવનેસ કહેવાય, આ સ્માર્ટ સીએમ કહેવાય. સમજો, રાજા તો એ કરી શકતો તો, બધું એના હાથમાં છે, પણ એની સ્માર્ટનેસ ભાઈ હવે શોધ્યા કરો. સરકાર શોધે છે, મળી ગયા, સજા થશે, ચાલવા દો, હવે કેસ ચાલ્યા કરશે. સમજો, બરાબર. એટલે આને એસર્સિવનેસ કહેવાય. મારવાનો તો એને માર્યો, સરકારે જ માર્યો, પણ બીજા પાસે મરાવીને, બરાબર. એટલે આ પ્રમાણે રાજાનું કામ આ જ છે કે ભાઈ અતિશય તીક્ષ્ણ નહીં, અતિશય મૃદુ નહીં. તીક્ષ્ણતા બતાવી હોય તો તીક્ષ્ણતા પણ બતાવવાની, મૃદુતા બતાવી હોય તો મૃદુતા પણ બતાવવાની. તમારે ગ્રહસ્થએ એઝ અ ફાધર પણ આ કામ કરવાનું હોય છે. તમે સમજજો, તમારા છોકરાઓને તમારે જે સંસ્કાર આપવાના હોય કે જે શાસ્ત્રો સંબંધી કે જે કંઈ શિષ્ટાચાર શીખવાડવાનો હોય, તમે અતિશય મૃદુ હશો તો પણ એ ન સ્વીકારશે, અને અતિશય તીક્ષ્ણ હશો તો પણ એ ન માનશે. પણ તમને એને એ શીખવાડતા આવડવું જોઈએ કે બાપા આવી ગયા છે એટલે ઘરમાં હવે મોબાઈલ ન ચાલશે. તમારા નજરથી એ ડરવો જોઈએ. યાદ રાખજો, નજરનો ડર સૌથી વધારે આપે છે, બરાબર. બાકી જો એ તમે જ ખોટું કરતા હો ને તમારાથી ડરતા નહીં હોય તો સમજી લેજો કાલ તમારી ખરાબ છે, આવતીકાલ તમારી ખરાબ છે. તમારા ઘરમાં જ આતંકવાદી પ્રવૃત્તિ ચાલવાની છે, બરાબર. એટલે તમારે પહેલાં એ પ્રમાણે તમારો ડર રાખવો પડે, અને એની જોડે સ્વભાવમાં મૃદુતા પણ રાખવાની. બોલ ભાઈ, તને શું જોઈએ છે, તારી શું જરૂરિયાત છે એ બોલ. ચાલ આટલી જરૂરિયાત છે, ચાલ આ થાય આ ન થાય, આ થાય આ ન થાય. થઈ શકતું હોય તો પણ ન કરો. આમાં સમય જોઈશે. કરી શકતા છે તો પણ ન કરો. હું તમને કહું ને, કેમ? બધાની દરેક વાત માનવી એક જ સમય પર જરૂરી નથી. એ તમારી નબળાઈ બતાવે છે. એટલે પેલાને શું થશે, બાપા તો આપણે જે કહીએ તે માની જ જાય જ ને. એટલે આજે એ જે ભલે 10 વસ્તુ રિયલ માંગે છે, કાલે 4-5 અનરિયલ કે ખોટી ફોલ્સ વસ્તુ પણ એ માંગશે. એની ફોલ્સ ડિમાન્ડ હશે, સમજો. અને તમે હા જ પાડતા હશો તો તમે ખોટી ડિમાન્ડમાં પણ હા પાડશો પછી, કારણ કે તમને ના પાડતા આવડતું નથી. એટલે તમને ખબર છે આને જરૂર છે તો પણ અમને ઊભો રહે ભાઈ, વ્યવસ્થા નથી. મહિના પછી, 2 મહિના પછી, બરાબર. એ શીખવું પડે તમારે. ન શીખો તમારા માટે તકલીફ છે. ચાલો આગળ જઈએ. એ જ રાજા એમ કંઈ લોકોનું હિત કરનારો થાય. રાજા સ્વકીય પરકીય જનોની લક્ષણો વડે પરીક્ષા કરે. સ્વકીય અને પરકીય, કોણ પારકું છે કોણ પોતાનું છે, એની પરીક્ષા કાયમ કરવી પડે દરેક જગ્યા પર. એવું નહીં કે રાજા એની જગ્યા પર. તમારું જે કોઈ ફિલ્ડ હોય, દાખલા તરીકે તમે ધંધો કરતા હો ને તમારા 10 માણસ હોય, તો 10 માણસ તમારે ત્યાં નોકરી કરે છે, એનો મતલબ એવો નથી કે બધા તમારા જ માણસ છે. યાદ રાખજો, 10માંથી 1-2 એવા પણ હશે જે તમારી ઇન્ફોર્મેશન જે કંઈ છે તે તમારા કોમ્પિટિટિવને આપે છે, કોમ્પિટિટરને. સમજો, તો એ તમને ખબર હોવી જોઈએ. એને કાઢી નહીં મૂકવાનો, પણ એની સામે તમારે ખોટું બોલવાનું. સમજા? એટલે પેલો તમારી ખોટી ઇન્ફોર્મેશન જઈને પેલા તમારા કોમ્પિટિટરને આપી આવે. સમજો, રોંગ ઇન્ફોર્મેશન પહોંચાડે. રોંગ ઇન્ફોર્મેશન પહોંચે એટલે પેલો ત્યાં રિએક્શન આપે, એટલે તમને ખબર પડે કે આ જ ફૂટેલો છે. આઈડિયા આવ્યો? ટેકનિક છે આ બધી ધંધાની ને દરેક જગ્યા પર. એકદમ સરળ બનવાથી કંઈ થતું નથી, સમજો. અને એકદમ કડક બનવાથી પણ નહીં, બુદ્ધિથી કામ કરવાનું. જાણી જોઈને હરિલાલ નાઈ બનાવવો પડે એકને, બરાબર. હા, એ સીન બહુ જોરદાર લીધેલો એણે, સમજો. 1975નો સીન હતો, પણ બહુ જોરદાર સીન હતો એ. એવી એને ખબર હતી કે આ જ છે, એટલે બરાબર એવી એક્ટિંગ કરે કે પેલાને પહોંચી ગયા એના સુધી, કારણ કે એ લોકોએ મેસેજ કન્વે કરવાનો હતો. એમ તમારી ટીમમાં પણ એવા માણસ હોય કે જે તમારા ન હોય, તો એની સામે શું, એને ડાયરેક્ટ એવું ના કહેવાનું, પણ મેસેજ પહોંચાડવા માટે ખોટો મેસેજ પાસ ઓન કરો, એટલે પહોંચી જશે પેલાને, બરાબર. એટલે પેલો રોંગ સ્ટ્રેટેજી બનાવશે. આ લોકોના સરદાર માર્કેટમાં જ એવું હોય. બાજુવાળાને ઉલટો પાડવો હોય તો એ લોકો શું કરે ખબર જ તમને? 100ના ભાવના મરચાં હોય ને તે બૂમ પાડે 70ની, એ 70 રૂપિયા લઈ લે. એટલે બાજુવાળો અકળામણમાં ગા તો 70માં વેચે છે. એટલે કોઈ નવો નિશારી હોય અકળામણમાં તો એ 70માં મૂકીને ચાલ્યો જાય, પછી પેલો શાંતિથી 100માં વેચે.
તેજીમાં. સરદાર માર્કેટ જે છે ને બુદ્ધિજનોનો અખાડો છે, બહુ ખતરનાક અખાડો. તમે વિચાર કરો કે આવું કેમ તેજીમાં એ લોકો આવી ચાલ મારે, એનો માલ બહાર જ નહીં કાઢે, 2-5 કિલો બહાર કાઢે, 70 રૂપિયા કરીને બૂમ પાડે, પણ આપે નહીં ગ્રાહકને. ગ્રાહક આવે તેને ના પાડી દે, હમણાં નહીં, આમ છે તેમ છે, નાટક કરી નાખે. પેલો કંઈ બૂમ કેમ પાડે બસ એમ જ. પછી પેલો બાજુવાળો વેચીને નીકળી જાય, એટલે પછી એ 100માં વેચે એનો માલ. બરાબર, મેં જોયું છે મારી આંખથી. એટલે એમાં એક ભાઈ આપણા ઉઠી ગયા, આપણા મંદિરમાં એક ભાઈ આવતા હતા, એ ઠંડા હતા જરા, સીધા માણસ હતા, એને ઉઠાડી નાખ્યો આ લોકોએ. સમજો, એને ખબર નહીં પડી આ બધી ચાલબાજી, કે એને જલ્દી ઘરે મોકલવા માટે આ બધું કરે છે આ લોકો. એને ના ખબર પડી, બિચારો ઘર ભેગો થઈ ગયો. બરાબર, જે હશે તે. એટલે વેપાર કરતા હો, ધંધો કરતા હો, કોઈ જગ્યા પર તમે લીડર હોવ તો આ જરૂરી છે. બરાબર, ભજન કરવા માટે સરળતા જરૂરી છે, વ્યવહારમાં થોડી ઘણી આંટીકૂટી જરૂરી છે. વ્યવહાર આખો અલગ વસ્તુ છે. તમને વ્યવહારમાં રસ નહીં હોય તો આ બાજુ આવી જાઓ, સમજી જાઓ. રાજા બનવું એ સીધા માણસનું કામ નથી, ભક્ત બનવું એ સીધા માણસનું કામ છે. એટલે આમાં લખ્યું છે, સમજો. તમે કહો કે યાર આટલી બધી માથાકૂટ હોવાની, કામ જ એવું છે. રાજનીતિમાં કોઈ સીધો માણસ તમને ન દેખાશે. બધા લોકો, મને ઘણા લોકો કહે કે એ થોડા સીધા છે. અરે મેં કહું સીધા હોય તો અહીંયા બેઠા બેઠા એ લોકો બી ભજન નહીં કરતા હતા, એ તો એવા જ હોય ત્યાં, સમજો. બરાબર, એટલે ત્યાં તો બધા એકબીજા જોડે ડાવ જ મારતા હોય. તું મારી શકતો હોય તો તું પણ જા, લોકશાહી છે કેજરીવાલની જેમ. બરાબર, તું પણ બનાવી દે તારી પાર્ટી. ચાલો આગળ જઈએ. સ્વકીય એટલે પોતાના અને પરકીયજનોની લક્ષણો વડે પરીક્ષા કરે, એના લક્ષણ પરથી ખબર પડે. બરાબર, ઘણા માણસ તમારી જોડે ફરતા હોય, આગળ પાછળ ઉપર નીચે તમારી સાથે ને સાથે રહેતા હોય, પણ એકચ્યુઅલી એ તમારા છે કે નહીં એ તો ક્યારે ખબર પડે? પ્રસંગોપાત ખબર પડે. એવો પ્રસંગ આવે અને ત્યારે તમે જોવ તો તમને ખબર પડે કે એના લક્ષણો, એ કઈ બાજુ એનું પલડું નમે છે, સમજો. એટલે આ બધું જે રાજા હોય, લીડર હોય, એને ચેક કરવાનું હોય, અને એને ખબર પડી જ જાય. એ જેટલો સમય ત્યાં રહે એટલે શીખી જાય. પછી ના શીખે તો પછી આઉટ ઓફ ગેમ થઈ જાય, ફેંકાઈ જાય. બરાબર, ચાલો. તેમાં કેટલાક લક્ષણો ઉપકાર અપકાર આદિ રૂપ પ્રત્યક્ષ વડે ગમ્ય છે, કેટલાક લક્ષણો નેત્ર મુખ વિકાર આદિ રૂપ અનુમાનથી ગમ્ય છે. જો આવી ગયું ને, સમજો. તમે કોકને કંઈક કામ સોંપ્યું, એ માણસ તો તમારો જ છે. તમે કહું કે બધા કંઈ કહેવાય તમારો માણસ છે, પણ તમે કામ સોંપે ને એનું મોડું આંખું ચૂકું થતું હોય એટલે પેલાને ખબર પડે કે આ કામ આ કરવા તૈયાર નથી. પણ હવે એ જ કામ એનો જે ફેવરિટ હશે, કે એ જેનો માણસ હશે, એ કહેશે તો બહુ પ્રેમથી કરશે એ બાજુ, પણ તમે કહેશે તો ન કરશે. બધી ટ્રીક છે, કામ એ જ છે, પણ વ્યક્તિ બદલાઈ જાય તો એ કરશે. કેમ? તમારા પ્રત્યે એને એટલું હેત નથી એટલું બીજા પ્રત્યે છે. એ કોઈ પણ કારણ હોઈ શકે. કોઈની જોડે હેત હોવું કે ન હોવું, આ બધા ઘણા બધા લક્ષણો જે છે ને તે બધા કુદરતી હોય છે, પૂર્વજન્મના હોય. અમુકના અમુક માણસ બહુ ગમે, સમજો. હું તમને કહું ને, ઘણા માણસોને વીક માણસ બહુ ગમે, કમજોર માણસ બહુ ગમતા હોય, ને એના પ્રત્યે સિમ્પથી પણ હોય ને એનું કહેલું પણ માનતા હોય. આપણું ઉલટું છે જરા. મને બહુ વીક માણસ નહીં ગમે, કમજોર માણસ નહીં ગમે, સમજો. એને મદદ કરવાની, પણ મને એની કમજોરી બહુ ગમે નહીં. લાચારી કમજોરી બતાવે એ ન ગમે. હોય તે વાત અલગ છે, પણ એ બતાવતો હોય વાતે વાતે એને કારણ તરીકે રજૂ કર્યા કરે કે હું કમજોર છું. ધેટ આઈ ડોન્ટ લાઈક. દાખલા તરીકે આપણી સભાને વિશે ઘણા બધા એવા છે કે જે જાતે રસોઈ પાણી કરી શકે એવા છે, પણ તો પણ નહીં કરતા. પછી કંઈ મને ઠંડી લાગે છે, હું ઢીલો પડી ગયો, હું આમ તેમ થઈ ગયો. ધેટ આઈ ડોન્ટ લાઈક. મને એ ન ગમે. બહુ સામાન્ય કામ છે. અડધો કલાક 1 કલાક તમે તમારી જાત માટે નહીં કરી શકતા, સમજ્યા? એટલે તું વારે વારે આવીને મને કમજોરી બતાવે કે આમ છે ને તેમ છે ને ફલાણું ને ઢીમકું ને, એ આઈ મને ન ગમે. બીજાને ઘણાને એની પર સિમ્પેટી થઈ જાય. બિચારો બહુ દુખ્યો, દુખિયારો છે, માનીએ છે, પણ એના લક્ષણે દુખિયારો છે. સોલ્યુશન હોવા છતાં એ પ્રમાણે એ ચાલતો નથી. એટલે ઘણા બધા લોકોને હું ગમતો નથી, કારણ કે હું સીધું કહેવાવાળો માણસ. આનું સોલ્યુશન બહુ ઇઝી છે, સરળ છે, તું કરી શકે છે. પછી પેલો ન કરે એટલે દુઃખી થાય, અને એ દુઃખી થાય તો ઘણાને ગમતું હોય બાજુ. બિચારો બહુ દુઃખી આમ કરીને પંપાડ્યા કરે. પંપાડવાનો નહીં, એને છૂટો મૂકી દેવાનો. અફડાશે, કૂટાશે, એની જાતે જ રસ્તો નીકળશે. કેટલા દિવસ ભૂખો રહેશે? હાઉ મેની ડેઝ? સમજો. કરશે ને પછી એ મને ગમે. એટલે
દરેક પ્રકારની રીત હોય, શીખવાડવાની પણ ઘણી બધી રીત હોય, શીખવાની પણ ઘણી બધી રીત હોય, બરાબર. એટલે આમાં કહ્યું એ પ્રમાણે શું છે, કેટલાક લક્ષણો નેત્ર મુખ વિકારાદિ રૂપ અનુમાનથી ગમ્ય છે. તમે અનુમાન લગાવી શકો કે આ કામ એને ગમ્યું, આ કામ એને ન ગમ્યું, આ કામ એ કરી શકે છે, આ કામ એ નથી કરી શકતો, અનુમાન સમજો. બીજું શું કહ્યું, કેટલાક લક્ષણો ઉપકાર અપકાર આદિ રૂપ પ્રત્યક્ષ વડે ગમ્ય છે. દાખલા તરીકે તમે કોઈના પ્રત્યે ગમે એટલા ઉપકાર કરો, પેલાને કે એનો ફરક જ નહીં પડતો હોય, એને કંઈ હોય જ નહીં, ટેકન ફોર ગ્રાન્ટેડ. એને એમ કે આ તો આપવાનો જ છે ને, આ તો કરવાનો જ છે ને, આને તો બધું ચાલે છે, ફોકટમાં જ આવે છે, જે હોય તે એવું હોય. અને એના બદલામાં ઉપકારના બદલામાં એ ઉપકારનો બદલો વાળવાની તો પેરવીમાં ન હોય, પણ એને ચાન્સ મળે તો ઉપકારથી ઉપકારનો બદલો અપકારથી પણ ચૂકવે એવા હોય, સમજો. એ પ્રત્યક્ષ ગમ્ય છે, એ તો દેખાય. આમાં કંઈ વધારે બુદ્ધિની જરૂર નથી, સમજો. એ તો તરત જ દેખાઈ જાય તમને, બરાબર. બીજું જે છે આ જરૂરી છે, શું, અનુમાનથી ગમ્ય છે, નેત્ર મુખ વિકારાદિ. એટલે હું તમને કહું, જેને ગણિત બહુ પાવરફુલ આવડે છે એ હોશિયાર છે, એ ખોટી વાત છે. એ તો પ્રેક્ટિસનો વિષય છે. 100 વાર ચિત્ર એટલે દાખલો આવડી જાય. જેનો તર્ક પાવરફુલ છે એ વ્યક્તિ હોશિયાર છે, યાદ રાખજો. તર્ક પાવરફુલ કે ના આનું આમ તો આનું આમ થવું જોઈએ, ઓકે આમ અહીંયાથી આ જાય, નહીં સેટ થતું. જે પોતાની જાતને જ રોજબરોજ ખોટો પાડતો હોય ને એ બુદ્ધિશાળી માણસ છે, સમજો. રોજ એ પોતાની જાતને જ કસોટીમાં મૂકે, આનું આમ નહીં બરાબર નથી, ને એને પોતાની જાતને ખોટો કરવામાં મજા આવતી હોય, સમજો. હી ઇઝ હેપી કે ના આ બરાબર નહીં ચાલ્યું. એ કેવું લક્ષણ છે, તમને પોતાને આગળ લઈ જનારું. મૂર્ખ માણસ શું છે ખબર, પોતે પોતાના વખાણ કરાવરાવે અને કરે. આ મૂર્ખ માણસના લક્ષણ છે. એને એના વખાણ બહુ ગમે. એને કોઈ જરા આમ તેમ કહે એટલે દુઃખી થઈ જાય, માથું લાગી જાય, પછી એની પાસે એ ન જશે. એ મૂર્ખ માણસનું સૌથી મોટું લક્ષણ. મૂર્ખ માણસને કદાપી સાચું કહેવું નહીં તો તમે એને ખોઈ દેશો. એનું પહેલું લક્ષણ છે. એને મીઠું જ કહેવાનું ને પંપાડિયા કરવાનું, એટલે બહુ ખુશ છે, એના વખાણ કર્યા કરવાના. અને હોશિયાર માણસ છે એના તમે 2 વાર ખોટા વખાણ કરશો ને એટલે એ તમને પકડી પાડશે તરત જ. એટલે એ કહેશે ના આ ગુણ મારામાં નથી, તમે આ જે કહો છો આ ક્વોલિટી મારામાં નથી, એ તરત જ કહેશે. એટલે તમારે સમજી જવાનું કે આ મૂર્ખ નથી, આ હોશિયાર છે. મૂર્ખ હશે ને એક એવો હશે જે ગુણ એનામાં નથી એ પણ તમે કહેશો ને તો ખુશ થઈને પોસાયા કરશે. એટલે સમજી લેવાનું કે આ બહુ મૂર્ખ માણસ છે, કે જે ગુણ એનામાં નથી તમે કેવું છો તો પણ એ ખુશ થઈ જાય. અને એને શું કહી છે, ખુશામત. ખુશામત અને સ્તુતિમાં આ જ ફેર છે. પરમાત્માની સ્તુતિ થાય તો સ્તુતિ કેમ થાય, એના ગુણ વડે. કારણ કે પરમાત્મામાં અનંત કલ્યાણકારી ગુણ રહ્યા છે, એટલે તમે એની જે કરો છો તે સ્તુતિ છે. ત્યારે જીવની જ્યારે તમે કરો તે એની ખુશામત છે, સ્તુતિ નથી. કારણ કે જે ગુણ એનામાં નથી તે તમે બતાવો. તમે એને કહો આ તો બહુ દયાળુ છે, અને કોઈ ભૂખ્યો માણસ હોય એની સામે ઊભો જઈ રહ્યો આમ કરીને ખાઈ જતો હોય, દુનિયાભરનું ખાઈ જાય, પણ પેલાને કંઈ આપે નહીં ને ગાડી ચાલુ કરીને ચાલ્યો જાય તો પછી એ કેવો દયાળુ, સમજી ગયા. એટલે જીવ પોતે હંમેશા પોતાની મૂર્ખાઈથી રાજી થાય, અને પરમાત્મા એ જીવની મૂર્ખાઈ જોઈ અને પછી એના કર્મનું ફળ આપે. પરમાત્મા સૌથી વધારે સ્માર્ટ છે, યાદ રાખજો. તમે ગમે તે કરો પરમાત્મા જાણે જ છે, બરાબર. એટલે તમે જેટલા રિયાલિસ્ટિક બનશો એટલી રિયાલિટી તમને ખબર પણ પડશે. તમારે પહેલાં પોતે એટલા વાસ્તવિક બનવું પડે તો તમને વાસ્તવિકતા વધારે જલ્દી ખબર પડશે, રિયાલિટી, બરાબર. અઘરું છે થોડુંક, તત્વજ્ઞાન છે આ પણ બધું, બરાબર. આ બધું તમને પેલું તત્વમીમાંસા જે આવે ને એ વિષયોમાં આવે. એસટીડી નામનો એક વિષય આવતો હતો, એમાં આ બધું આવતું હતું, બરાબર. જરા અઘરા વિષય આ બધા તર્કગમ્ય વિષય કહેવાય, પણ આ બધા લાઈફમાં લાગતા હોય, એવું ન હોય કે ન લાગે. શાસ્ત્રોમાં આપણા આ બધા વિષયો કયા છે. ચાલો, કેટલાક લક્ષણો અન્યત્ર કાર્ય દર્શન રૂપ ઉપમાનથી ગવ્ય છે. શું કહ્યું, અન્યત્ર કાર્ય દર્શન રૂપ, એનું કાર્ય દર્શન અન્યત્ર, બરાબર. એને કંઈક એવું કાર્ય તમે સાપો અને એ કાર્ય જે છે તે દર્શનરૂપ ઉપમાનથી ગમ્ય છે. એટલે એ કાર્ય જે કરે એની ઉપરથી તમને ખબર પડે કેટલો ઉત્સાહથી કરે છે. દાખલા તરીકે આપણે કાલે કહ્યું નહીં કે ભેલ તો બહુ સામાન્ય વસ્તુ છે, પણ જે લોકો એમાં કામમાં જોતરાયેલા હતા, બટાકાથી માંડીને
જે કોઈ ચટણી વટણીવાળા તે બધા બહુ પ્રેમથી લાવેલા છે, એટલે કોથમીર પણ બહુ પ્રેમથી લાવેલા લોકો, એટલે લોકોને ભેલ બહુ ભાવી. ભેલમાં બાકી આવે મમરો આવે ને સેવ આવે ને ચેવડો આવે ને ચટણી આવે ને રગડો આવે, બીજું આવે શું અંદર? કંઈ આવે નહીં, સામાન્ય વસ્તુ છે. પણ લોકોને ભાવી કેમ વધારે? કામ કરનારા માણસોનો ઉત્સાહ બહુ સારો હતો, બહુ પ્રેમથી કામ કરેલું. આઈ મસ્ટ સે ધેટ. એટલા પ્રેમથી જો તમે કામ કરો તો માણસને તમે ગમે તે આપો સારું જ લાગશે, ભાવશે જ. પણ એટલા પ્રેમથી કામ કરવું પડે, સમજો. બરાબર? એ શું બતાવે છે તમારું આ જે કહ્યું એ પ્રમાણે કે કાર્ય દર્શનરૂપ ઉપમાનથી ગમ્ય છે. એનું કાર્યનું દર્શન તમે કરો એટલે તમને ખબર પડી જાય કે આ માણસ આ કામ દિલથી કરે છે, પ્રેમથી કરે છે. દાખલા તરીકે આપણા 74 વર્ષના સૌથી હાઈ શું કહેવાય યંગેસ્ટ એટ ધી એજ ઓફ 74 યંગેસ્ટ મેન કાં ગયા આપણા? નથી આવ્યા છે. દિલીપભાઈ 74 વર્ષે એ ભાઈ જે સેવા કરે, ઓહો કહેવું પડે, સેલ્યુટ, દંડવત કરવા જેવા છે અમને. કેટલા ઉત્સાહથી સેવા કરે છે, સમજો. 74 વર્ષની ઉંમરમાં ઉપર ચડી જાય, આખું મંદિર સાફ કરી નાખે. બરાબર? ધડાધડ આવે એટલે ચાલુ મંદિરમાં, આખું મંદિર ધન 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 ગજાઈ મૂકે. એમના કાર્ય દર્શનથી ખબર પડે તમને કે આ ઉત્સાહથી કામ કરે છે. એજ ડઝન્ટ મેટર. ઉંમર 74ની છે ત્યારે મેટર નહીં કરતી. કેમ? કાર્યમાં એટલો ઉત્સાહ છે કે ના, મારે મારા ભગવાનનું મંદિર સાફ રાખવું છે, એટલે એ કરે છે. બરાબર? ચાલો. કેટલાક લક્ષણો આગમ સામુદ્રાદિકાદી વડે ગમ્ય છે. હા, આગમો એટલે આપણા જે કોઈ શાસ્ત્રોમાં કયા હોય એ પ્રમાણે. સામુદ્રિક શાસ્ત્રોમાં બધાના લક્ષણ કહેલા છે કે આ માણસ આવો હોય, આ માણસ તેવું હોય, આ માણસ ફલાણો હોય, આ માણસ ધીમકું હોય, જે કયો હોય તે. બહેનોના લક્ષણ કયા છે, પુરુષોના લક્ષણો કયા છે, કપટી માણસના લક્ષણ કયા છે, ઇવન તમારા વિદુન નીતિમાં પણ કયા છે. જે બહુ તોલીને બોલતો હોય ને, આમ કરીને હે હા હા, એનો કોઈ દિવસ વિશ્વાસ નહીં કરવાનો, સમજજો. એનો કોઈ દિવસ વિશ્વાસ નહીં કરવાનો. જે બહુ વિચારીને તમે 10 વાક્ય બોલો ને એ ખાલી હે ને હું જ કરતો હોય ને, સમજજો એ કંઈ બહુ મોટા પ્લાનિંગમાં જ તમને ઊંધા પાડવા માટે. એની ગણતરી કંઈ બીજી ચાલે છે, અને તમે જે બોલો છો કે કરો છો એમાં રસ નથી, પણ એ કંઈક બીજું વિચારી રહેલો તમને ઊંધા પાડવાનું. બરાબર? સામુદ્રિક શાસ્ત્રોમાં બધા લક્ષણ કયા છે. બરાબર? ટૂંકી ગરદનવાળો માણસ કેવો હોય. બરાબર? પેલી કોણ હતી કુબજા, અને પેલું શું નીકળેલું કહેવાય એને સાહેબ? પેલી કુબજાને, હા બસ, ખૂંડિયા. એ ખૂંડિયા માણસનો ભરોસો નહીં કરવો. બરાબર? પેલી મંથરા હતી ને, એ પણ એવી જ હતી ને. અતિશય ટૂંકા માણસનો ભરોસો નહીં કરવો, અતિશય ઊંચા માણસનો ભરોસો નહીં કરવો, ખોળ ખાપણવાળો માણસ હોય એનો બહુ ભરોસો નહીં કરવો. કેમ? આ બધા માણસો કેવા હોય? વિકૃતિવાળા છે, અને એ લોકોને વિકૃતિ બહુ ગમતી હોય. એ લોકોને કોઈ સુખી થાય એ ગમે નહીં. આખા અયોધ્યામાં રામજી રાજા બને તે ખાલી મંથરાને જ નહીં ગમેલું, કારણ કે એક આથી બહારથી એક્સપોર્ટ થઈને આવેલી હતી. હે હા, બાકી કઈને પણ રામ રાજ્ય ગમતું હતું, પણ એક મંથરાને ના ગમેલું. એના લક્ષણ હતા એવા. સામુદ્રિક શાસ્ત્રમાં કયા છે આ બધા લક્ષણો? એની પર ભરોસો નહીં કરવાનો. બરાબર? લક્ષણો કયા છે? આપણે ત્યાં આપણું આપેલું કયું શાસ્ત્ર છે? દેશ વિભાગનો લેખ ધર્મામૃતમ, કે સાધુ કોને બનાવવું કોને ન બનાય. વર્ણાશ્રમના ધર્મ ઉચિત જે કોઈ હોય એ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય એને સાધુ બનાવાય. મા બાપ અલગ અલગ હોય તો એને સાધુ ન બનાવાય. ખોળ ખાપણવાળાને સાધુ ન બનાવાય. અતિશય બટકાને સાધુ ન બનાવાય. યુ સી ધ રિઝલ્ટ. આગળ નહીં બોલું. જય સ્વામિનારાયણ. કોઈ કંઈ બોલતું નહીં. ચલો. તે આ ચારેય પ્રમાણો વડે અનુકૂળ પ્રતિકૂળ લક્ષણ જાણીને તેઓ વિશે તેને અનુસારે રાજા વર્તે. બરાબર? આ શાસ્ત્રોનું મેં તમને ઉદાહરણ એટલે આપ્યું કે સામુદ્રિક આદિક શાસ્ત્રોનું કહ્યું તો આપણે ત્યાં શાસ્ત્રોમાં લખેલા છે લક્ષણ, પણ એ લક્ષણની વિરુદ્ધ ગયા, તમે જોઈ લો રિઝલ્ટ. બરાબર? સમજને વાલે સમજ ગયે, ના સમજે એ નહીં સમજા તે જ સારું છે. હા, બરાબર? એટલે જે નહીં સમજાય એ નહીં સમજે એ જ સારું છે. વો ના, એ સારું છે. એ નાદાન નહીં સમજાય જ સારું છે. બરાબર? એટલે એ ભગવાન કહી ગયા છે, સમજો. પણ હવે જય સ્વામિનારાયણ, જ્યાંથી ત્યાંથી જે કંઈ દયાને માત્ર કે જે કંઈ ભૂલ થઈ, હવે ભૂલ કોની થઈ તો આપણે નહીં ખબર. બરાબર? મેનેજમેન્ટ મિસ્ટેક થઈ કે દયાથી થયું કે જે કંઈ થયું છે,
પણ એ નડી છે ખરી, બરાબર. એટલે હું તમને કહું છું કે તમે જ્યારે લીડરશીપ રાખો તમારા હાથમાં ત્યારે બહુ વધારે મૃદુ ના થવું. શાસ્ત્રો પ્રમાણે જે કંઈ કઠણ નિર્ણય લેવા પડે લઈ લેવા જોઈએ. યુ શુડ ટેક ઇટ. મહારાજે શું કહ્યું? આંગળીને વિશે કિરિયારાનો રોગ થયો હોય તો એ આંગળી પછી શું કરી નાખવી? સર્જન પાસે જઈને જય સ્વામી નારાયણની, તો આખા શરીરને વિશે રોગ પ્રસરી જાય તો પછી શું થઈ જાય? તકલીફ થઈ જાય. એટલે થોડા ટાઈટ થવું પડે, બરાબર. એટલે ભગવાને કહ્યું એ પ્રમાણે જે જગ્યા પર જે બેઠેલા હોય એને પણ થોડાક ટાઈટ રહેવું પડે. ચાલો, ઓકે. એટલે પછી ચારેય પ્રમાણો વડે અનુકૂળ પ્રતિકૂળ લક્ષણ જાણીને તેઓ વિશે તેનું અનુસારે રાજા વર્તે. એટલે પછી એ પ્રમાણે રાજાએ વર્તવાનું. ભાઈ કે આમાં અનુકૂળ લક્ષણ કેટલા છે, પ્રતિકૂળ લક્ષણ કેટલા છે, બધાને કયું કામ સોંપવું એ પણ ખબર હોવી જોઈએ. અહીંયા બેઠેલા દરેક વ્યક્તિને બોર્ડ લખવાનું કામ નહીં સોંપાય. સોંપાય? અહીંયા બેઠેલા દરેક વ્યક્તિને ખાલી વચનામૃત વાંચવાનું કામ પણ ન સોંપાય. ખાલી વાંચવાનું છે તો પણ ન સોંપાય. અને અહીંયા બેઠેલા બહુ ઓછા વ્યક્તિને અહીંયા બેસાડી શકાય. અહીંયા બેસવું જવાબદારીનું કામ છે. એવું નહીં કહેતા કે એક્સ્ટ્રા ઓર્ડિનરી છે, પણ પછી કોઈ ગોળીબાર થઈ જાય તો કાલે પછી આપણી સભા જ નહીં થાય. ખોટું બોલે તો ચાલી જાય, પણ ગોળીબાર કરી નાખે તો શું થાય? જય સ્વામિનારાયણ. સમજી જાઓ તમે. હા, તો રિવર્સ ગોળીબાર થાય તો આપણે અહીંયા સભા જ નહીં થાય પછી. સમજી ગયા? એટલે શાંત માણસ જોઈએ, મગજ શાંતિથી રાખે, જે કોઈ પ્રશ્નના જવાબ આપે પણ શાંત મગજે આપે. અને સૌથી મોટી વાત, ઝઘડારું ન હોવું જોઈએ. પહેલી શરત જ એ છે. જાહેર જીવનમાં ઝઘડો એલાઉડ નથી, સમજજો. થર્ડ આઈ જે છે, કેમેરો જે છે તે તમારી સામે ને સામે જ છે. તમારા જે કોઈ એક્સપ્રેશન્સ હોય એને પી જાઓ. બેટે ગુસ્સે કો પી જા, બરાબર. પી જા બેટે, પી જા. એક ગાંડો હતો, હવે એને માર ખાવાની બહુ તડપ. હવે એને જ્યાં સુધી કોઈ બે ચાર લાફા મારે નહીં ને એના દિવસની શરૂઆત નહીં થાય. સમજો. તે શું કરે? કોઈ પણ પેલી ચાયની પેલી એની ઉપર કે નુક્કડ પર ઊભા રહેલો હોય તેને જઈને છેડતી કરે, એટલે બધા એને મારે, એટલે એ પછી એને તડપ ચાલી જાય. એક દિવસ એક બુદ્ધિશાળી માણસે નક્કી કર્યું કે આ ગાંડો રોજ આપણે ગાંડા બનાવી જાય, ગુસ્સો કરે, આપણી પર ગુસ્સો કરા, આપણો દાડો બગાડે. એટલે પછી એ દિવસે આવ્યો ને બહુ એને બધી કોશિશો કરી નાટક કરવાની, પણ પેલો એક બીજો માણસ સામેવાળો હતો, છોકરો આના જેવો તો ગરમ થઈ જતો હતો. તો પેલો સ્માર્ટ માણસ શું કહે? બેटे गुस्से को पी जा, आज वो कुछ भी बोले उसको मारना नहीं है, यही उसकी सजा है. उसको मारना नहीं है, यही उसकी सजा है. સમજી ગયા? કારણ કે એ તો એવું ઈચ્છતો જ હતો કે લોકો એને મારે. સમજો, આવી વાત છે કે ભાઈ લડાઈ ઝઘડો કરવો એ જાહેર જિંદગીમાં જરા પણ હિતાવહ નથી. કોઈ પણ રીતે હિતાવહ નથી, પર્સનલ પણ નથી. ઠરેલ માણસ હોવો જોઈએ. જે કોઈ બાબત હોય, એના જે કોઈ ઝઘડા હોય કે ગમે તો એનું નિવારણ ટેબલ પર બેસીને કરવાનું. એ આપણે મારામારી કરીએ એવા માણસ નથી. એ તો બધા જંગલમાં જાનવરો કરે. આપણે જાનવર નથી, આપણે માણસ છે. તો માણસની જેમ બેસીને જે કહ્યું હોય તે પતાવત કરીને હઈ ગઈ થોડી રાખવી, બરાબર. ચલો, મૃગયા આવશ્યક સતે ધર્મ છે, અન્યત્ર તો વ્યસન છે. જો આ પણ રાજાના લક્ષણમાં કહ્યું. મૃગયા એટલે ખબર ને તમને? શિકાર. શિકાર કરવો. શું લખ્યું છે સાંભળો? આવશ્યક સતે ધર્મ છે. આવશ્યક સતે ધર્મ એટલે કેમ ધર્મ કયો ખબર? શિકાર કરવા જાય ત્યારે જંગલમાં જે કોઈ પેલું પ્રાણી હોય તે દોડે, એટલે એ દોડે એટલે પેલા રાજાનું જે નિશાન જે છે ને એની પરીક્ષા થાય. સમજો. હવે એ દોડતું હોય ને એની પરીક્ષા થાય, એ પ્રમાણે યુદ્ધ ભૂમિમાં પણ એનો જે શત્રુ હોય એ કંઈ એને આમ સામેથી નહીં કહેવાનો પેલા બોક્સની જેમ કે હું ઊભો રહેલો તું મને ગોળી મારી દે નહીં, જરા મજા આવે, તારું નિશાન જોઈએ ને, એમ કંઈ ઊભો નહીં રહેવાનો. એ પણ દોડતો રહી છે. એટલે એ આવશ્યક સતે ધર્મ છે. સમજો કેમ? એનાથી એની યુદ્ધ કળા જે છે એમાં એ શું થાય છે? નિપુણ થાય છે. પણ પાછું શું કહ્યું સાંભળો? અન્યત્ર તો વ્યસન છે. ખાલી ખાલી પછી મૃગ્ય નહીં કર્યા કરવાનું. રાજાને ખબર હોય કે હવે ભાઈ આપણે બરાબર છે, યુદ્ધ કળામાં એક્સપર્ટ છે, તો થોડું ઘણું જવાનું વર્ષમાં એકાદ બે વાર તો બરાબર છે. પછી રોજ જ જઈને જંગલમાં જઈને ધડાધડી કરે એ ખોટી વાત. રોજ જવું નહીં, બરાબર. હા બોલો.
એ કામ થઈ જાય અને રાજાને જે પ્રેક્ટિસ કરવાની છે એ પ્રેક્ટિસ થઈ જાય. હવે હરણને મારાનો જે દોષ લાગે એ જે હરણનું ચામડું ઋષિઓ સ્વીકારે આસન માટે ત્યારે એનો દોષ નિવૃત્ત થાય. આ યુગના ધર્મ છે, હું એની જ ત્યારની વાત અત્યારે નથી. અત્યારે હરણને મારે તો સલમાન ખાનની જેમ પેલી જોધપુરની કોર્ટમાં જવું પડે, બરાબર? એટલે તમે જે કહો છો એ યુગના ધર્મ છે, અત્યારે ન થાય એ કામ. આમાં જે કહ્યું છે રાજા એટલે ત્યારે ક્ષત્રિય રાજા હતા ત્યારની વાત છે. અત્યારે કોઈ પણ પ્રાણીની કે કોઈ પણ પશુ પક્ષીની તમે હિંસા ન કરી શકો, એને તમે પકડીને તમારે ત્યાં જબરજસ્તી રાખી પણ ન શકો. સમજી ગયા? એ બધો ગુનો છે આઈપીસી. કોઈ પ્રાણીને ન રાખી શકાય. તમારા ઘરમાં જે તમારા 2-4 પ્રાણીઓ છે એને સાચવો. એટલે તમારા પ્રાણી હોય ને ઘરમાં 2-4, તમારા ઘરમાં જ તમને દરેક જાતના પ્રાણી મળે. અમુક કૂતરા જેવા બચકા ભરતા હોય ને ભસતા હોય, બરાબર? કોઈ નસીબદાર હોય, ભાગ્યશાળી હોય તો એના ઘરમાં કોઈ ગાય જેવું પ્રાણી હોય, બરાબર? કોઈ ગધેડા જેવો લાત મારતો હોય ને હોંચી હોંચી કરતો હોય, કોઈ વાઘસીની જેમ દહાડતો હોય. ગાય જેવું તો ભાગ્યે જ કોઈ. બાકી હવે કહેવત બદલાઈ ગઈ, દીકરીને ગાય મન ભાવે ત્યાં જાય, બરાબર? પહેલાં જ્યાં દોરે ત્યાં જાય તો હવે મન ભાવે ત્યાં જાય એવું થઈ ગયું છે, બરાબર? એટલે સમય બદલાઈ ગયો છે અશોકભાઈ. અત્યારે કોઈ દિવસ કોઈને મારવાની સલાહ આપવાની નહીં. ચાલો પછી સાંભળો, પાસા વડે જે રમત તે વ્યસન છે. પાસા નહીં રમવાના ભાઈ. રાજા યુધિષ્ઠિર જેવા હતા એ પણ બિચારા કેવા થઈ ગયેલા, દુઃખી થઈ ગયેલા. જુગાર રમવાનો જ નહીં. સેન્સેક્સ ભલે ગમે એટલો ઉપર જાય ને આપણે આમ રોજ અંદરથી ટેમ્પટેશન જગાવે. ઓહો સેન્સેક્સ, લોકો બહુ કમાઈ ગયા, બહુ કમાઈ ગયા. કમાવા દે, જેને જેટલું કમાવવું હોય કમાવા દે. આપણે જુગાર રમવાનો નહીં. શ્રીજી મહારાજ ના પાડે છે, નો ટેમ્પટેશન. જેને રમવો હોય એ રમે, એની ઈચ્છા, બરાબર? હા, સવારે જ બોલતા હતા. આજે અમારે ત્યાં પાવર ગયો હતો ને એક ભાઈને પેલો બધું દેખાતું બંધ થઈ ગયું કે આજે જ પાવર ગયો, ચાલો આમ છે તેમ છે. બધું શું થયું? કંઈ નહીં, એમ કે બધું લીધેલું હતું, વેચવાનું હતું, એમ કહી કે ઉપર બહુ જાય છે, કાલે ઉઠીને પડી ગયું તો પણ કંઈ ખબર જ નહીં પડતી ભાવ શું છે તે. મેં કહું એવું છે, દબાણ છે એમ ને? તે કયા દબાણ છે? ચાલો નીકળી ગયા અમે બે. મેં કહું જો દબાણ આવી ગયું આને, બરાબર? એટલે જુગાર રમવો નહીં, પાસા રમવા નહીં, જુગાર રમવો નહીં. ધંધો કરવો, ધંધામાં ના નહીં પાડી. વૈશ્ય ધંધો કરવો, જુગાર ન રમવો. ચાલો, પાસા વડે જે રમત કે વ્યસન છે તથા દીવા નિદ્રા. બપોરે મસ્ત શાંતિથી ખાઈ પીને ઊંઘી જાય ને, દાળ ભાત ખાઈને, બરાબર? તો ઊંઘીને જવાનું. હા, 10-15 મિનિટ જરા આમ તમે બેઠેલા હોય તો ઝપકી મારો, પછી પેલો ચટ્ટોપાટ યા કરીને ઊંઘી જાય. એ ઊંઘવાનું નહીં, સમાધિ ના કરવાની. સુએ તો સમાધિને, ઉઠે તો ઉપાધિ. પછી છે પરિવાદ. હા, પર નિંદેક તત્પરતા. ધનસુખભાઈ કેમ છો? તબિયત પાણી હારા છે ને? બસ એટલું જ કહું છું, બીજું કંઈ કહેતો નથી, બરાબર? હા, બીજું કંઈ નહીં કહેતો, બરાબર? એટલે શું કહ્યું? પર નિંદેક તત્પરતા. બીજાની નિંદા કરવામાં બહુ તત્પરતા બતાવે બધા, બરાબર? આપણે કોઈની નિંદા નહીં કરવી. તમે જેની નિંદા કરો સમજજો એનો અવગુણ જે છે, એનું જે પાપ જે છે એ તમારા માથે ચડી ગયું, સમજજો. શાંતિથી સાહેબની જેમ આવે એટલે મંદિરમાં માળા ફેરવ્યા કરવાની ને પ્રદક્ષિણા ફર્યા કરવાની. ધંધો નુકસાન ન કરવાનો જ નહીં. બિઝનેસમેન પાક્કા છે, વાણિયાના દીકરા છે. મંદિર આવે કોઈની જોડે બોલવાનું જ નહીં, પ્રદક્ષિણા ફરવાની ને દંડવત કરવાના હોય કે જે કહ્યું હોય તે નિયમ. એમ વાત જ નહીં કરવાની કોઈની જોડે, કોઈ માથાકૂટ. ગમી ગઈ મને એ વાત, સમજો, બરાબર? એટલે એ પ્રમાણે જ વર્તવાનું. સમયનો સદુપયોગ કરો, દુરુપયોગ નહીં. દુરુપયોગ કરશો, બહાર જશો ને જેવા એટલે નિંદા ચાલુ થશે, એટલે બીજાનું પાપ તમારા માથે આવશે. ટાઈમ જ નહીં હોવો જોઈએ તમારી પાસે, બરાબર? ચાલો, જય સ્વામિનારાયણ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ